મથુરા વૃંદાવનમાં હોળીના રંગે રંગાયા ભક્તો, રાધે રાધેના નાદ સાથે ઉજવણીનો પ્રારંભ। ઉત્તર પ્રદેશના મથુરામાં હોળીના ઉત્સવનું આયોજન વિશ્વભરમાં વિખ્યાત છે, જ્યાં વસંત પંચમીથી જ હોળીનો હરખ જોવા મળે છે। ખાસ કરીને બાંકે બિહારી મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં ભક્તો પર કેસુડાના રંગો અને ગુલાલનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। આ વર્ષે પ્રશાસન દ્વારા લાખોની મેદનીને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। બરસાનાની લઠમાર હોળી અને વૃંદાવનની ફૂલોની હોળીમાં સહભાગી થવા માટે જનમેદની ઉમટી પડે છે, જે ભારતીય સંસ્કૃતિની પૌરાણિક પરંપરાઓને જીવંત કરી રહી છે। આ સાંસ્કૃતિક મહોત્સવના વિશ્લેષણ મુજબ બ્રજની હોળી માત્ર એક તહેવાર નથી, પરંતુ તે રાધા કૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે। સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા હોરી ગાયન અને રાસલીલાના કાર્યક્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગ દ્વારા આ ઉત્સવને વૈશ્વિક ફલક પર પ્રોત્સાહન આપવા માટે વિશેષ વ્યવસ્થાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળ્યો છે। મથુરાની આ હોળી એકતા ને ભાઈચારાનો સંદેશ ફેલાવી રહી છે। ભક્તોમાં જોવા મળતો અદ્ભુત ઉત્સાહ એ સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ આધ્યાત્મિક પરંપરાઓનું મહત્વ અકબંધ છે। સુરક્ષા દળો અને સ્વયંસેવકો દ્વારા ભીડનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેથી દરેક શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે આ દિવ્ય મહોત્સવનો આનંદ માણી શકે। આગામી દિવસોમાં રંગપંચમી સુધી બ્રજની ભૂમિ પર આ જ રીતે રંગો અને ભક્તિનો ઉત્સવ અવિરત ચાલુ રહેશે।